ત્યારે બી ગુજરાતમાં જે સર પ્રક્રિયા ચાલી રહી છે એમાં હમણાં જે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે 72 લાખ મતો ઓછા થઈ જવાના છે. 72 લાખ મતો ઓછા થઈ જવાના છે. હવે તમે 2024ની લોકસભા જુઓ કે 2022ની વિધાનસભા જુઓ તો કોંગ્રેસને જે મત મળેલા અને ભારતીય જનતા પાર્ટીને જે મળેલા મત એનો ફરક તફાવત ફક્ત 80 લાખ છે. હવે 80 લાખમાંથી 72 લાખ જો આ ડુપ્લિકેટ હોય ને નીકળી જાય તો શું થાય? હાર જીતમાં તો 8 જ લાખ મત રહે ને, તો પછી આવી 50,000 લાખે જે વિધાનસભા જીતે છે અને 3 લાખ 5 લાખ ને 7 લાખે લોકસભા જીતે છે, જીતી શકવાના છે? એ શક્ય જ નથી થવાનું, કારણ કે આ 72 લાખ મતો નીકળી ગયા. કારણ કે એ જ મતદાર હતા કે જે ભાજપને જ ખબર હતી કે આ ડુપ્લિકેટ મતદારો છે ને એ મારા મતદારો છે ને એની પાસે મતદાન કરાવતા હતા, એ હવે નીકળી ગયા 72 લાખ. એટલે હવે એ લોકોની એવી લીડ પણ આવવાની નથી ને. હવે તો 72 લાખ મત નીકળી જાય અને કાલે વિધાનસભાની ચૂંટણી થાય ને તો કટોકટીનો મામલો થઈ જાય. 60-40 બી થઈ જાય ને 55-45 બી થઈ જાય ને 50-50% બી થઈ જાય એ રીતનું. કારણ કે એ લોકોને જ ખબર હતી, આપણને ખબર નહોતી કોંગ્રેસવાળાને કે કેટલા ડુપ્લિકેટ મત કઠલાલમાં છે, કે કઠલાલના વોર્ડ નંબર 1માં છે, કે કઠલાલના વોર્ડ નંબર 5માં છે. એ આપણને ખબર નહોતી પણ એ લોકોને ખબર હતી ને એના કારણે લોકો ચૂંટણી જીતતા હતા. એ હવે બંધ થઈ જવાનું છે. હરિયાણામાં એક બ્રાઝિલની મોડલ, એના ફોટાવાળા 22 નામ હતા જે હિન્દુસ્તાનમાં કોઈ દિવસ આવી જ નથી. હિન્દુસ્તાનમાં એ બેન કોઈ દિવસ આવ્યા નથી. એના ફોટાવાળા 22 નામ હતા અને 22 મતદાન કરી દીધું. એટલે આ SIR પ્રક્રિયામાં આપણે જો સક્રિય રહીશું તો એ લોકોની આ વોટ ચોરી બંધ થઈ જવાની છે. એટલે વોટ ચોર ગદ્દી છોડ ગદ્દી એની જાતે જ છૂટી જવાની છે. આપણે કંઈ કરવાની જરૂર પડશે નહીં, પણ આપણે બધાએ સક્રિય રહેવું પડશે. અંદાજિત 55% ને બીજે દિવસે આપણે છાપામાં વાંચીએ તો 72% મતદાન થઈ ગયું. તો આ 55 ના 72 થયા કેવી રીતે? આખી રાત મતદાન કોણે કર્યું? એના માટે રાહુલ ગાંધીએ CCTV ફૂટેજ માગેલા, તે ચૂંટણી પંચે આપવાની ના પાડી. એનો મતલબ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ ભાજપ જોડે મળેલું છે. આપ સૌ જાણો જ છો કે હમણાં ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપણે બધા રાજકારણમાં છે એટલે પહેલું કામ આપણે એ કરવાનું છે કે આપણું પોતાનું નામ નીકળી ના જાય. આપણું પહેલું નામ આપણે દાખલ કરાવવું પડશે. એટલા માટે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ લેવી હોય ને મેન્ડેટ બનાવવાનો હોય તો પેલું મતદાર યાદીનો પુરાવો તમારે રજૂ કરવો પડે કે મારું આ ક્રમે નોંધાયેલું છે, મારું બૂથ આ છે. હવે આપણે નોંધાયું જ ન હોય તો ચૂંટણી લડાય નહીં. એટલે પહેલું કામ આપણે પોતાનું નામ દાખલ કરાવવાનું ને આપણે ચૂંટણી લડવા માગતા હોય તો જે વિસ્તારમાં ચૂંટણી લડવા માગતા હોય એમાં કોઈ રહી ન જાય આપણો કોંગ્રેસનો મતદાર, એ કામ આપણે બધાએ કરવું પડશે. કે તમે બધાને ખબર છે કે રાહુલ ગાંધીએ તબક્કાવાર 2 પ્રેસ કોન્ફરન્સ કરી અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સાથે મળીને વોટ ચોરી કરીને ચૂંટણી જીતે છે એનો ખુલાસો એમણે કર્યો. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે 2 જ વસ્તુ માગી હતી. એક, પહેલી નંબરની એક, અમને એક ડિજિટલ મતદાર યાદી આપો. ચૂંટણી પંચ પાસે છે પણ ચૂંટણી પંચે આપવાની ના પાડી. ડિજિટલ મતદાર યાદી એટલા માટે માગેલી કે ડિજિટલ મતદાર યાદીમાં હું કાળુસુભાઈ ડાભી નામ ટાઈપ કરું એટલે એ બૂથમાં જેટલા કાળુસીભાઈ ડાભી હોય ને એના નામ મારા સ્ક્રીન પર આવી જાય. તો બહુ તો એમના બૂથમાં એક કાળુસીભાઈ ડાભી પોતે હોય કે બીજા હોય, પણ 25 કાળુસીભાઈ ડાભી આવે તો શક તો થાય કે ના થાય? શક તો થાય કે ના થાય? એટલે આપણને ખબર જ પડી જાય કે આટલા ડુપ્લિકેટ મતદાર આ બૂથમાં છે, એટલે ચૂંટણી પંચે આપણને આપવાની ના પાડી. તો પછી એનો ઉપયોગ કઈ રીતે કરે છે? તો તમને બધાને ખબર હશે કે હરિયાણામાં એક બ્રાઝિલની મોડલ, એના ફોટાવાળા 22 નામ હતા જે હિન્દુસ્તાનમાં કોઈ દિવસ આવી જ નથી. હિન્દુસ્તાનમાં એ બેન કોઈ દિવસ આવ્યા નથી. એના ફોટાવાળા 22 નામ હતા અને 22 મતદાન કરી દીધું. 22 મતદાન બી થઈ ગયા. એનો મતલબ એ છે કે જેણે એના ફોટા આપેલા કે જેણે એ નામ દાખલ કરાવેલા એને ખબર હતી કે આ 22 મારા મત ડુપ્લિકેટ છે, એટલે કોઈની પાસે એનું મતદાન કરાવી દીધું. એના કારણે
જીતવાવાળો હારી ગયો ને હારવાવાળો જીતી. અત્યારે બી ગુજરાતમાં જે સર પ્રક્રિયા ચાલી રહી છે એમાં હમણાં જે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે 72 લાખ મતો ઓછા થઈ જવાના છે. 72 લાખ મતો ઓછા થઈ જવાના છે. હવે તમે 2024ની લોકસભા જુઓ કે 2022ની વિધાનસભા જુઓ તો કોંગ્રેસને જે મત મળેલા અને ભારતીય જનતા પાર્ટીને જે મળેલા મત એનો ફરક તફાવત ફક્ત 80 લાખ છે. હવે 80 લાખમાંથી 72 લાખ જો આ ડુપ્લિકેટ હોય ને નીકળી જાય તો શું થાય? હારજીતમાં તો 8 જ લાખ મત રહે ને, તો પછી આવી 50,000 લાખે જે વિધાનસભા જીતે છે અને 3 લાખ 5 લાખ ને 7 લાખે લોકસભા જીતે છે, જીતી શકવાના છે? એ શક્ય જ નથી થવાનું, કારણ કે આ 72 લાખ મતો નીકળી ગયા. કારણ કે એ જ મતદાર હતા કે જે ભાજપને જ ખબર હતી કે આ ડુપ્લિકેટ મતદારો છે ને એ મારા મતદારો છે ને એની પાસે મતદાન કરાવતા હતા, એ હવે નીકળી ગયા 72 લાખ. એટલે હવે એ લોકોની એવી લીડ પણ આવવાની નથી ને. હવે તો 72 લાખ મત નીકળી જાય અને કાલે વિધાનસભાની ચૂંટણી થાય ને તો કટોકટીનો મામલો થઈ જાય. 60-40 બી થઈ જાય ને 55-45 બી થઈ જાય ને 50-50% બી થઈ જાય એ રીતનું. કારણ કે એ લોકોને જ ખબર હતી, આપણને ખબર નહોતી કોંગ્રેસવાળાને કે કેટલા ડુપ્લિકેટ મત કઠલાલમાં છે કે કઠલાલના વોર્ડ નંબર 1માં છે કે કઠલાલના વોર્ડ નંબર 5માં છે. એ આપણને ખબર નહોતી પણ એ લોકોને ખબર હતી ને એના કારણે લોકો ચૂંટણી જીતતા હતા. એ હવે બંધ થઈ જવાનું છે. બીજું રાહુલ ગાંધીએ માગેલું કે ભાઈ અમને સીસીટીવી ફૂટેજ આપો. સીસીટીવી ફૂટેજ કોના માગેલા રાહુલ ગાંધીએ? કે જે બૂથમાં 5 વાગ્યા પછી લાંબી લાઈનો લાગી છે ને 8 વાગ્યા સુધી મતદાન ચાલે છે, રાતે 12 વાગ્યા સુધી મતદાન ચાલે છે, તો એના સીસીટીવી ફૂટેજ આપો. ચૂંટણી પંચે એ આપવાનું ના પાડે. એ રાહુલ ગાંધી એટલા માટે માગેલા કારણ કે હું, અમિતભાઈ, અમે બધા લોકસભા લડેલા. લોકસભામાં દર 2 કલાકે ચૂંટણી અધિકારી આંકડો જાહેર કરે કે ભાઈ પહેલાં 2 કલાકમાં 17% મતદાન થયું છે, એના પછી બીજા 2 કલાકમાં કે હવે 23% પહોંચ્યું છે, એના પછી 2 કલાકમાં એમ કે હવે 35% એ ગયું છે, ને છેલ્લે 5 વાગે એ લોકો એવું કે મતદાન પૂરું થાય ત્યારે કે અંદાજિત 55% મતદાન થયું છે. અંદાજિત 55% ને બીજે દિવસે આપણે છાપામાં વાંચીએ તો 72% મતદાન થઈ ગયું. તો આ 55 ના 72 થયા કેવી રીતે? આખી રાત મતદાન કોણે કર્યું? એના માટે રાહુલ ગાંધીએ સીસીટીવી ફૂટેજ માગેલા. તે ચૂંટણી પંચે આપવાની ના પાડી. એનો મતલબ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ ભાજપ જોડે મળેલું છે ને એ લોકો આવી રીતે જ ભાજપને ચૂંટણી જીતાડે છે. એટલા માટે અમે હમણાં દિલ્હી ખાતે બી 5 કરોડ સહીઓ આખા ભારત દેશમાંથી ઉઘરાવીને ચૂંટણી પંચને આપવાનો એક કાર્યક્રમ રામલીલા મેદાન ખાતે હમણાં જ ગયા 14મી તારીખે જ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે આ એસઆઈઆર પ્રક્રિયામાં આપણે જો સક્રિય રહીશું તો એ લોકોની આ વોટ ચોરી બંધ થઈ જવાની છે. એટલે વોટ ચોર ગદ્દી છોડ ગદ્દી એની જાતે જ છૂટી જવાની છે. આપણે કંઈ કરવાની જરૂર પડશે નહીં, પણ આપણે બધાએ સક્રિય રહેવું પડશે. અમે સૌરાષ્ટ્રમાં 11 દિવસ કિસાન આક્રોશ યાત્રા લઈને ફર્યા, લગભગ 1100 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો. ત્યારબાદ અમે ઉત્તર ગુજરાતમાં લગભગ 13 દિવસની અમારી યાત્રા હતી, એમાં અમે 1300 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો અને ગઈકાલથી અમે મધ્ય ગુજરાતમાં શરૂઆત કરીશ. તો સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, બધા જ જગ્યાએ ખેડૂતોની એક જ માગણી હતી કે ભાઈ અમારા ખેડૂતના દેવા સંપૂર્ણ માફ નહીં થાય, ધિરાણ માફ નહીં થાય ત્યાં સુધી અમે ખેડૂતો બેઠા થઈ શકીએ એમ નથી. કારણ કે કમોસમી વરસાદથી ને મોટા પાયે નુકસાન થયું છે, એમાં અમે લોકો અત્યારે ફરી ખેતી કરી શકીએ એમ પણ નથી. એટલે અમારી આ યાત્રાનો એક સંકલ્પ છે કે જ્યાં સુધી ખેડૂતોનું ધિરાણ નાબૂદ ના થાય ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખવાના. અને જો સરકાર ધારે તો ધારે એ કરી શકે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો સરકાર કશું પણ કરી શકે. હું તમને 2008ની વાત યાદ કરાવું. ત્યારે હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો. મનમોહન સિંહ સાહેબ ત્યારે વડાપ્રધાન હતા. શ્રીમતી સોનિયા ગાંધી યુપીએના ચેરપર્સન હતા. એ લોકોએ નક્કી કર્યું, કોંગ્રેસની સરકારે નક્કી કર્યું કે અમારે ખેડૂતોના દેવા નાબૂદ કરવા છે અને છેલ્લા 10 વર્ષના નાબૂદ કરવા છે. એનો રકમ બી નક્કી કરી કે 60,000 કરોડ સુધીના દેવા અમારે નાબૂદ કરવા છે. અને આખા ભારત દેશમાંથી છેલ્લા 10 વર્ષમાં કેટલા ખેડૂતો દેવેદાર છે, કેટલા ખેડૂતો મુદત બાકીદાર છે, એનો આંકડો મંગાવ્યો તો 71,000 કરોડનો આંકડો. એટલે ફરી પાછી ચર્ચાનો પ્રશ્ન આવ્યો કે ભાઈ 60,000 કરોડ નક્કી કરેલા ના તો 71,000 કરોડ થાય છે, હવે શું કરવાનું? એટલે નાણાં વિભાગ જોડે ચર્ચા કરી
નાણાં વિભાગે સલાહ આપી કે તમે સાહેબ 10ની જગ્યાએ 8 વર્ષના દેવા નાબૂદ કરો તો 60,000માં હિસાબ પૂરો થઈ જશે. ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહનસિંહજીએ નિર્ણય લીધેલો કે ભાઈ અમારે આ ખેડૂતને બેઠો કરવાનો છે, એની જોડે ભાવતાલ નથી કરવાનો, કે એમાં રૂપિયા સામે જોવાનું થતું નથી. એટલે ભલે 11,000 કરોડ સરકારના વધારે જતા હોય તો જાય, પણ 10 વર્ષનું દેવું નાબૂદ કરીશું. ને એ નિર્ણય લીધેલો તો તમારા બધાના દેવા નાબૂદ થયા હતા કે નહોતા થયા? 71,000 કરોડના ભારત દેશમાં દેવા કોંગ્રેસની સરકારે નાબૂદ કર્યા. એટલે કોંગ્રેસની સરકાર જ આવા કામ કરી શકે. આ લોકોએ આવું કોઈ કામ અત્યાર સુધી 30 વર્ષના શાસનમાં પણ એ લોકોએ કર્યું નથી. એટલે અમે લોકો એ લડાઈ પણ લડી જઈ રહ્યા છીએ. તમને બધાને યાદ હશે, અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ગુજરાતના. એક ઝટકે તમારા ખેતરેથી મીટરો કાઢીને હોર્સ પાવર દીઠ વીજળી આપી હતી કે નહોતી આપી? આજે આટલા વર્ષ થઈ ગયા, કોઈ સરકાર ગમે એટલી આવી, ગમે એટલા મુખ્યમંત્રી બદલાઈ ગયા, પણ તમારા ખેતરે કોઈ મીટર બી લગાવી શક્યું જ ખરું? કોઈ મીટર લગાવી શક્યું નથી. એવો કાયદો કરેલો એ પણ કોંગ્રેસની સરકારે. માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા, મધ્યાહન ભોજન યોજનાનો કાયદો 1980માં લાવેલા કે ગરીબ માણસો હોય, એના દીકરા કે દીકરી ભણવા જાય તો એને ખાતરી થાય કે મારો દીકરો ત્યાં ભૂખો નહીં રહે, એટલે બી સ્કૂલે જઈને મૂકી આવતા. ને એ રીતે બક્ષીપંચ સમાજના લોકો, આદિવાસી સમાજના, દલિત સમાજના ને બધા ગરીબ સમાજના બધા લોકો ભણ્યા, સરકારી નોકરી બી કરતા થયા, કામ ધંધો બી કરતા થયા, ડૉક્ટર એન્જિનિયર બી થયા. એમાં આ એક ટંકનું જમવાનું એ મુખ્ય કારણ એનું હતું.